આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. વરસાદની સિઝનમાં આટલું ટેસ્ટી કારેલાનું શાક ને ગરમ ગરમ રોટલી મળી જાય તો મજા જ આવી જાય. તો ચલો આજે આપણે બનાવીએ કારેલાનું શાક. તો અહીંયા મેં 250 ગ્રામ મસ્ત લીલાવાળા કારેલા લઈ લીધા છે. મીડિયમ સાઇઝના લીધા છે. બહુ નાના પણ નથી ને બહુ મોટા બી નથી. બહુ નાના હશે તો એ હજી બરોબર પાકેલા નહીં હશે ને બહુ મોટા હશે તો એ પાકટ હશે. તો અહીંયા મેં 250 ગ્રામ લઈ લીધા છે કારેલા મીડિયમ સાઇઝના, અને એની આવી રીતે છાલ ઉતારી લીધી છે. આપ ચાહો તો ઉપરથી થોડુંક જ સ્ક્રેચ કરીને છાલ ઉતારી શકો છો, પણ મેં અહીંયા આખી છાલ ઉતારી લીધી છે. 2 પીસ કરીને એના બી હું કાઢી લઉં છું. ઘણા જણ બી સાથે જ બનાવે છે કારેલાનું શાક, તો એ આપની ચોઈસ છે કે આપણને બી રાખવા છે કે નથી રાખવા. તો મેં અહીંયા બી કાઢી લીધા છે. આપ છુરીની યા ચમચીની મદદથી તમને જે રીતે ઇઝી પડે એ રીતે બી કાઢી શકો છો. બધા કારેલાના બી કાઢીને 2 થી 4 પાણીથી મેં સારી રીતે કારેલાને ધોઈ લીધા છે, અને હું આવી રીતે પતલી પતલી સ્લાઈસ કરી રહી છું. આપ ચાહો તો 1ના 4 ટુકડા પણ કરી શકો છો. આવી રીતે કટ કરવાથી સારી રીતે સતળાશે અને શાક બી જલ્દી બની જશે. હવે આ બધી જ કારેલાની સ્લાઈસને મેં કાપી લીધી છે, અને 1 ચમચી મીઠું નાખીને સારી રીતે મિક્સ કરીને 10 મિનિટ સુધી સાઈડ પર રહેવા દેશું. જ્યાર સુધી કારેલા મીઠામાં અથાતા છે ત્યાર સુધી આપણે એક ડુંગળીને મીડિયમ સાઇઝમાં કાપી લીધી છે, અને લીલો મસાલો કરશું તો એમાં થોડી કોથમીર, લસણ અને મરચાં નાખ્યા છે. મરચાં આપના એકોર્ડિંગ નાખી શકો છો, અને લસણ ન ખાતા હોય તો અદરક યુઝ કરી શકો છો. આવી રીતે દરદરો મસાલો પીસી લેશું, અને ચલો શાક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા એક કડાઈમાં 2 ચમચી તેલ લઈ લીધું છે, અને જેમ જ તેલ થઈ જાય એટલે ડુંગળી નાખી દઈશું, અને 2 થી 3 મિનિટ સુધી ડુંગળીને થાવા દઈશું કે જેથી થોડી સોફ્ટ બની જાય. જેમ જ ડુંગળી થોડી સોફ્ટ બની જાય એટલે કારેલાની સ્લાઈસને આવી રીતે નીચોવી અને આપણે શાકમાં ડુંગળીની સાથે એડ કરી દઈશું, અને જે પાણી વધ્યું છે એને આપણે ફેંકી દઈશું. હવે ડુંગળીને અને કાંદાને સારી રીતે સાતળવા દઈશું. 2 થી 4 મિનિટ સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહીશું કે એ બળી ન જાય. 2 થી 4 મિનિટ સુધી હલાવ્યા પછી એની અંદર આપણે નાખી દઈશું અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર. મીઠું આપણે અત્યારે થોડુંક જ નાખશું કારણ કે કારેલાને આપણે મીઠામાં આથેલા હતા. સારી રીતે આપણે મિક્સ કરી દઈશું ને 2 થી 3 મિનિટ સુધી આને બી થાવા દઈશું. 2 થી 3 મિનિટ સુધી પકાવશું તો કારેલા 50% થઈ ગયા છે ઓલમોસ્ટ. અને હવે આપણે એની અંદર મસાલો કરશું. તો જે લીલો મસાલો આપણે પીસીને રાખ્યો હતો એ, અને 2 ચમચી ધાણા જીરું નાખી દઈશું, અને સારી રીતે બધું મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે જે મિક્સર આપણે હતું એની અંદર 2-4 ચમચી પાણી નાખી અને એ મિક્સર ધોઈને જે પાણી છે એ આપણે શાકની અંદર એડ કરી દઈશું તાકે આપણો મસાલો બળે નહીં. હવે પાણી સાથે આપણે મસાલાને 4 થી 5 મિનિટ સુધી થાવા દઈશું. મેં અહીંયા 2-3 ચમચી પાણી વધારે ઉમેર્યું હતું અલગથી. સારી રીતે બધો મસાલો થઈ જાય તો 2 થી 4 મિનિટ સુધી થાવા દઈશું. થોડીક વાર ઢાંકીને ને થોડીક વાર ઢાંક્યા વગર. હવે આપણે થોડીક વાર થઈ જાય અને પાણી સુકાઈ જાય એટલે 1 ચમચી ખાંડ યા 1 ચમચી ગોળ તમે ઉમેરી શકો છો. આ ઓપ્શનલ છે, તમને ગમે તો તમે ઉમેરી શકો છો. ખાંડ યા ગોળ ઉમેરવાથી શાકનો ટેસ્ટ બહુ જ ટેસ્ટી લાગશે. આ આપણું ટેસ્ટી કારેલાનું શાક રેડી છે. રેસીપી અહીંયા સુધી જોવા માટે તમને થેન્ક યુ.